હેલો એલ્કેન હેલો એરીન ચેપ્ટરના પ્રશ્નોની પ્રેક્ટિસ કર્યા પછી નેક્સ્ટ ચેપ્ટર લઈને હું આપના समक्ष આવી ગયો છું, अल्कोहल, फिनॉल અને ईथर। तो कुछ क्वेश्चन ऐसे हैं जो स्टेट बोर्ड गुजकेट में अच्छे लेवल के भी होते हैं, उसमें ये क्वेश्चन, और ये क्वेश्चन नीट जेडबल का भी फेवरेट है। वो घूमेगा आवारा गलियों में किसकी तलाश में? इलेक्ट्रॉन की तलाश में। कहीं इसको इलेक्ट्रॉन दिखाई दे रहे हैं, પણ કોઈ એવો મોલિક્યુલ આપી દે જેમાં કાર્બોકેટાયન સ્થાયી ન બનતો હોય તો કાર્બોકેટાયન નહીં બનાવો। તમે એક વાત સમજી લો, જ્યારે પણ ઓક્સિજન સીધો બેન્ઝીન સાથે જોડાયેલો હોય ને, એ બોન્ડ ક્યારેય નહીં તોડવાનો। પેલો ભાઈ શું કહે છે, ગમે તે ડિગ્રી અલ્કોહોલ આપો એમ। હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હેલો એલ્કેન હેલો એરીન ચેપ્ટરના બોર્ડ અને ગુજકેટના પ્રશ્નોની પ્રેક્ટિસ કર્યા પછી નેક્સ્ટ ચેપ્ટર લઈને હું આપના સમક્ષ આવી ગયો છું, और નેક્સ્ટ ચેપ્ટરનું નામ છે આલ્કોહોલ, ફિનોલ અને ઈથર। ઘણા બધાને આલ્કોહોલ નામ સાંભળીને મજા આવી ગઈ હશે, પણ વધારે મજા આવશે આલ્કોહોલ ચેપ્ટરના પ્રશ્નો સોલ્વ કરીને। તો આજે આપણે પ્રેક્ટિસ શરૂ કરવા જઈ રહ્યા છીએ આલ્કોહોલ, ફિનોલ અને ઈથરની। ચલો સ્ટાર્ટ કરીએ। ચલો ભાઈ, ફર્સ્ટ ક્વેશ્ચન જે છે, નીચેની પ્રક્રિયામાં મળતી નિપજનું બંધારણ દોરો। ઠીક હે? સોડિયમ બોરોહાઇડ્રાઇડ આપેલું છે। સોડિયમ બોરોહાઇડ્રાઇડ નું કામ ખબર છે તમને? સોડિયમ બોરોહાઇડ્રાઇડ કોનું કામ કરે છે? રિડક્શન કરતા। और આપણા પાસે અહીંયા બે ફંક્શનલ ગ્રુપ છે, ધ્યાનથી તમે જુઓ। બે ફંક્શનલ ગ્રુપ કયા કયા છે? એક છે આપણા પાસે કીટોનિક ફંક્શનલ ગ્રુપ છે, और એક આપણા પાસે અહીંયા જુઓ ધ્યાનથી એસ્ટર ફંક્શનલ ગ્રુપ है। હવે સોડિયમ બોરોહાઇડ્રાઇડ બિચારો નિર્બળ રિડક્શન કરતા છે। આ એક વીક રિડ્યુસિંગ એજન્ટ है, નિર્બળ રિડક્શન કરતા। આમ ટોટલ જો રિડક્શન કરતા ટોટલ કેટલા આપેલા છે ખબર? 4। એક સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4, સોડિયમ બોરોહાઇડ્રાઇડ, પછી એક આપેલું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ। આ સ્ટ્રોંગ હોય છે, આ સ્ટ્રોંગ હોય, આ વીક હોય। પછી એક આપેલું છે H2+ કેટેલિસ્ટ, H2+ कैटलिस्ट, और कैटलिस्ट तरीके कौन हो खबर है? निकल, प्लेटिनम का तो पैलेडियम। और एक हजी रिडक्शन करता हुए छे सोडियम इथेनॉल C2H5OH। હવે સોડિયમ બોરોહાઇડ્રાઇડ અહીંયા આપેલું છે ને, એ સોડિયમ બોરોહાઇડ્રાઇડ માત્ર ને માત્ર કીટોનિક ફંક્શનલ ગ્રુપનું જ રિડક્શન કરશે, એસ્ટર ફંક્શનલ ગ્રુપનું રિડક્શન નહીં કરે। ઠીક है? એસ્ટરનું કોણ કોણ કરી શકે? એસ્ટરનું જે ફંક્શનલ એસ્ટર ફંક્શનલ ગ્રુપનું જે રિડક્શન કરી શકે એમાં આવી ગયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, પછી H2+ કેટેલિસ્ટ આવી ગયું, और હજી કોણ આવી ગયું? સોડિયમ ઇથેનોલ। સોડિયમ ઇથેનોલ જ્યારે રિડક્શન કરતા હોય ને તો પ્રક્રિયાનું નામ બાઉબ્લેન્ક। શું કહેવાય છે? બાઉબ્લેન્ક। ठीक है? चलिए भाई, तो सोडियम बोरोहाइड्राइड है आ फंक्शनल ग्रुप नु कशुं ज नहीं करावानुं भाई। तो आपड़ा पासे जे कीटोनिक छे, कीटोनिक फंक्शनल ग्रुप नु रिडक्शन कराई दो, और रिडक्शन में अहींया हाइड्रोजन जोड़वानुं, और आ कार्बन ऊपर पण हाइड्रोजन जोड़वानुं। एस्टर नु शुं करवानुं भाई? एज इट इज रवा दो एने, कोई तकलीफ नहीं। बोलो कयो जवाब आवशे? चेन्नई आवे? આ પ્રશ્નની ખાસિયત શું છે ખબર હે? જ્યારે સ્ટેટ બોર્ડ વાળા ગુજકેટ વાળા પેપર બનાવતા હોય ને, તમને આખી રાત ઊંઘ ના આવે આ ક્વેશ્ચન ના આપે તો। દર વર્ષે પાક્કું જ છે કે આ પ્રશ્ન પૂછાવાનો છે, તમે સમજી લો। ઠીક है? એટલો અગત્યનો આ પ્રશ્ન છે। ચલો ક્વેશ્ચન નંબર 2 ઉપર આવી જાઓ। એસ્પિરિનમાં રહેલા સિગ્મા બંધ અને પાઈ બંધ। तो पहलो तो प्रश्न ये है कि एस्पिरिन बने कई रीते? तो एस्पिरिन बनावा माटे
જો તો આ સંયોજનનું નામ શું છે? ફિનોલ. આ ફિનોલ છે. પછી ફિનોલની ઓર્થો પોઝિશન ઉપર જો હું COH જોડ દઉં તો એને શું કહેવામાં આવશે? સેલિસિલિક એસિડ. और એ પણ કયો? ઓર્થો સેલિસિલિક એસિડ. હવે આ ઓર્થો સેલિસિલિક એસિડની પ્રક્રિયા CH3C ડબલ બોન્ડ O Cl સાથે કરાવી દઈએ તો બોલો અહીંથી ક્લોરીન और અહીંથી કોને ગાયબ કરવાનું? હાઇડ્રોજન. CH3COCl એટલે કે એસિટાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા કયા ગ્રુપ સાથે કરાવવાની? OH સાથે, ના કે COH સાથે. તો ત્યાંથી હાઇડ્રોજન અને અહીંથી Cl તો ગાયબ થશે પ્રક્રિયા દરમિયાન કોણ? HCl. और ઉદ્દીપક તરીકે અહીંયા વપરાય છે કોણ? પિરિડીન. પિરિડીન કેમ વપરાય? કેમ કે પિરિડીન બેઝ હોય છે और પ્રક્રિયામાંથી દૂર કરવાનું એ એસિડ. और તમને નિયમ ખબર હોવો જોઈએ, એસિડ કો બેઝ પસંદ है. તો આ એસિડ છે, આ બેઝ છે, પ્રક્રિયા કરી HCl દૂર થઈ જાય और આપણા પાસે નિપજ જે બને છે એ નિપજ કંઈક આવી બને છે કે અહીંયા C ડબલ બોન્ડ O OH તો એઝ ઇટ ઇઝ, ઓક્સિજન સાથે કયો ગ્રુપ જોડાઈ ગયો? COCH3 ગ્રુપ જોડાઈ ગયો. હવે ગણવાના છે પાઈબંધ. ભાઈબંધ નહીં, પાઈબંધ. ઠીક હે? કેમ કે હાલ બોર્ડ અને ગુજકેટમાં ભાઈબંધ કરતા પાઈબંધ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બોલો તો પાઈબંધ કેટલા? 3, 4 અને 1, 5. 5 પાઈબંધ है. પછી સિગ્મા બંધ. સિગ્મા બંધ કેટલા? તો હવે આપણે સિગ્મા બંધ ગણવા પડશે. હવે સિગ્મા બંધ ગણતરીમાં બાળક હંમેશા ભૂલ કરે છે. જો સિગ્મા બંધ ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે પણ સિગ્મા બંધ है. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 વત્તા 3 હાઇડ્રોજન 17, 18, 19, 20, 21. बच्चा यही तो नहीं गिनता है. बेंजीन में कार्बन पासे 3 બંધ હોય તો એના ઉપર 1 હાઇડ્રોજન જોડાયેલો હશે. કેમ અહીંયા નથી ગણ્યા? કેમ કે ઓલરેડી આ કાર્બન 4 બોન્ડ ધરાવે છે. તો બતાવો તો મને સિગ્મા બંધ કેટલા થયા? 21. पेपर बनाते क्या है? पेपर बनाते हैं तो क्वेश्चन पूछते क्या है? एक आपका पूछ लेंगे कॉमन नेम. પેલો હેલો એલ્કેન હેલો એરીનમાં ઘણી વખત આવ્યું છે. અલ્કાઇલિડીન કોને કહેવાય? આલ્કાઇલીન કોને કહેવાય? વિસિનલ કોને કહેવાય? જેમિનલ કોને કહેવાય? વિનાઇલિક કોને કહેવાય? અલાઇલિક કોને કહેવાય? પછી અહીંયા પૂછી લેશે તો સિગ્મા અને પાઈબંધ. એક ડીડીટી મેઇન એક્ઝામ્પલ આવે છે. આ એસ્પિરિન આપી દીધું હે ને. તો આવો કોઈ ઓર્ગેનિક મોલિક્યુલ આપી દેશે એટલે તમારા 50 માંથી 2 પ્રશ્નો તો એ પાકા જ છે. એક જેમાં કોમન નેમ હોય और એક જેમાં સિગ્મા અને પાઈબંધ ગણવા હોય. બોલો જવાબ કયો આવશે એમાં? દિલ્હી. ઠીક है भाई? चलिए आगे आ जाओ. रिमर-टीमान प्रक्रियाમાં પ્રાપ્ત થતી અંતિમ નિપજ. તો પહેલી વાત તો એ છે કે રીમર-ટીમાન, રીમર અને ટીમાન, રીમર-ટીમાન પ્રક્રિયાનું નામ છે ભાઈ. ઠીક છે? હવે એમના ઘરવાળાએ રાખ્યું હશે, આપણે શું કરવાનું છે? નહીં. કોની પ્રક્રિયા છે રીમર-ટીમાન? ફિનોલ. એનિલિનની નથી, ફિનોલની છે. ફિનોલની પ્રક્રિયા, પ્રક્રિયક ફિક્સ છે ક્લોરોફોર્મ વત્તા KOH. સર નિપજ શું બનાવવાનું છે? બેટા આ જે ફિનોલ છે ને એ ફિનોલની ઓર્થો પોઝિશન ઉપર CHO ગ્રુપ લઈ આવે. ફિનોલની ઓર્થો પોઝિશન ઉપર જો COH ગ્રુપ હોય, ફિનોલની ઓર્થો પોઝિશન ઉપર COH ગ્રુપ હોય તો એને કહેવામાં આવે છે ઓર્થો સેલિસિલિક એસિડ. પણ જો ફિનોલની ઓર્થો પોઝિશન ઉપર CHO ગ્રુપ હોય તો એને કહેવામાં આવશે ઓર્થો સેલિસેલ્ડિહાઇડ. હાલાકી પેરા પણ શક્ય છે. જો આ પેરા ઉપર હોત તો પેરા સેલિસેલ્ડિહાઇડ, પણ પેરા નિપજ મુખ્ય નિપજ બનતો નથી. તો ક્લોરોફોર્મ પ્લસ KOH આ રિએજન્ટ છે રીમર-ટીમાન પ્રક્રિયાના, જે ફિનોલની ઓર્થો પોઝિશન ઉપર દાખલ કરે છે CHO સમૂહ
और આ નિપજનું નામ શું છે? સેલિસેલ્ડિહાઇડ. बताओ तो મને કયો જવાબ આવશે ભાઈ? અમદાવાદ. અચ્છા, સેલિસિલિક એસિડ બનાવવાનું હોય તો આપણે શું કરીએ? સેલિસિલિક એસિડ બનાવવાનું હોય તો આ જ ફિનોલની પ્રક્રિયા, જો કેટલું સિમ્પલ હે. આ જ ફિનોલની પ્રક્રિયા, આ જે CHCl3 આપેલું છે ને એની જગ્યા ઉપર CO2 લઈ લો વત્તા KOH, और બેઝ તરીકે તમે અહીંયા NaOH પણ વાપરી શકો. તો જ્યારે CO2 હાજર હોય તો ત્યાં COH ગ્રુપ દાખલ થશે ઓર્થો પોઝિશન ઉપર. और આ પ્રક્રિયાનું નામ શું છે? અરે કઈ પ્રક્રિયા? કોલ્બે પ્રક્રિયા. और આ પ્રક્રિયાનું નામ શું છે? રિમર-ટીમાન પ્રક્રિયા. આ ક્લોરોફોર્મ અને KOH ની એક પ્રક્રિયા હજી આપણા સિલેબસમાં છે. એનિલિન આવે ને, આ એનિલિન હોય છે. એનિલિનની પ્રક્રિયા જ્યારે ક્લોરોફોર્મ અને KOH સાથે કરવામાં આવે તો આપણા પાસે બેન્ઝીન આઇસોસાયનાઇડ, ખરાબ વાસ ધરાવતો સંયોજન, કાર્બાઇલ અમાઇન પ્રક્રિયા. तो तमें जो प्रक्रिया, नाम पे नहीं जाना है, काम पे जाना है. काम ध्यान रखोगे प्रक्रियक से. क्लोरोफॉर्म KOH फिनोल आई जाए, सेलिसल्डिहाइड बनाई दो. एनिलीन साथे क्लोरोफॉर्म અને KOH आई जाए, फिनाइल आइसोसाइनाइड बनाई दो. CO2 प्लस KOH साथे फिनोल आई जाए, सेलिसिलिक एसिड बनाई दो. 3 नेम रिएक्शन तो आम नाम याद रही गई. और ત્રણેયમાંથી એક પ્રશ્ન હજી પાકો છે. 50 માંથી 3 માર્ક્સ તો મેં પાકા કરાવી દીધા છે ભાઈ. ચલીએ ભાઈ આગળ વધીએ. કયું સંયોજન લુકાસ પ્રક્રિયક સાથે સૌથી ઝડપી પ્રક્રિયા કરશે? તમને પહેલો જ પ્રશ્ન તો એ પૂછશે કે લુકાસ प्रक्रियक કોને કહેવાય? अब बच्चे को सबको मालूम है HCl है, ZnCl2 है. HCl भी है, ZnCl2 भी है, लेकिन बच्चा ये नहीं सोचता कि HCl के आगे क्या, ZnCl2 के आगे क्या. बोलो શું આવે? HCl કેવું? સાંદ્ર HCl. ZnCl2 કેવું? શુષ્ક ZnCl2. અરે ખબર પડી રહી છે? તો પહેલો તો પ્રશ્ન એ પૂછાય. હવે આ જે લુકાસ રિએજન્ટ છે ને એ પ્રક્રિયા કરે આલ્કોહોલ સાથે, એની જમે આલ્કોહોલ સાથે જ. ટૂંકમાં એને દારૂ પીવડાવવાનું છે, બરોબર? તો લુકાસ રિએજન્ટ સાંદ્ર HCl, ઉદ્દીપક તરીકે શું? ZnCl2. ઠીક હે? નાઉ પ્રક્રિયા કરીને આ OH દૂર થાય और ત્યાં બને અલ્કાઇલ ક્લોરાઇડ. આ બની જાય અલ્કાઇલ ક્લોરાઇડ. નાઉ અલ્કાઇલ ક્લોરાઇડ જ્યારે બને તો આ અલ્કાઇલ ક્લોરાઇડ ધરાવે ટર્બિડિટી. ટર્બિડિટી કહી શકાય અથવા કહી શકાય ગુજરાતીમાં દૂધિયાપણું. શું ધરાવે છે? આ દૂધિયાપણું. और બેઝિકલી આ રિએક્શનમાં આપણા પાસે જ્યારે મેકેનિઝમ મેં ચલાવ્યું હતું, કાં તો એનું મેકેનિઝમ જેને ના આવડતું એને શીખવું પડશે. તો પ્રક્રિયામાં જે મધ્યવર્તી બને છે એ કોણ બને છે? કાર્બોકેટાયન. તો જે કિસ્સામાં કાર્બોકેટાયન સ્થાયી બનશે, જે કિસ્સામાં કાર્બોકેટાયન સ્થાયી બનશે, પ્રક્રિયા સૌથી ઝડપી. તો 3 પ્રકારના અલ્કોહોલ હોય, 3 ડિગ્રી અલ્કોહોલ, 2 ડિગ્રી અલ્કોહોલ, 1 ડિગ્રી અલ્કોહોલ. તો કયો અલ્કોહોલ સૌથી ઝડપી કાર્બોકેટાયન બનાવશે? 3 ડિગ્રી. તો જ્યારે કાર્બોકેટાયન ઝડપી બને તો પ્રક્રિયા પણ ઝડપથી થાય. તો બેઝિકલી આ પ્રક્રિયકનું મેઇન કામ શું છે કે જે આલ્કોહોલની ડિગ્રી નક્કી કરવાનું હોય ત્યારે આ ખાસ પૂછાય છે. 3 ડિગ્રી અલ્કોહોલ છે, 2 ડિગ્રી અલ્કોહોલ છે કે 1 ડિગ્રી અલ્કોહોલ છે? ચલો 3 ડિગ્રી અલ્કોહોલ હોય, પેલો ભાઈ શું કહે છે? ગમે તે ડિગ્રી અલ્કોહોલ આપો એમ. હે ભાઈ? એ ભાઈ આ કેમિસ્ટ્રી ચાલી રહ્યું છે, આપણે એ બધું એ બાજુ ના જાઓ. 3 ડિગ્રી અલ્કોહોલ, આપણે પ્રશ્નો સોલ્વ કરી રહ્યા છીએ. 3 ડિગ્રી અલ્કોહોલ બોલો તો લુક. આ તો કહે છે ભાઈ ગમે તે ડિગ્રીનો અલ્કોહોલ આપો, મેળ પડી જશે સાહેબ. હે ને? આવું બધું નહીં કરવાનું ભાઈ. 3 ડિગ્રી અલ્કોહોલ હોય, લ્યુકાસ રિએજન્ટ સાથે પ્રક્રિયા થાય તો જે અલ્કાઇલ ક્લોરાઇડ બનશે એના કારણે દૂધિયાપણું આવશે. તો 3 ડિગ્રી અલ્કોહોલના કારણે તરત જ આવશે દૂધિયાપણું.
કેમ કે કાર્બોકેટાયન ઝડપી બને, અલ્કાઇલ ક્લોરાઇડ ઝડપી બનશે, દુધિયાપણું ઝડપી આવશે. બોલો 2 ડિગ્રી અલ્કોહોલ હોય તો 2 ડિગ્રી કાર્બોકેટાયન થોડોક ઓછો સ્થાયી હોય, બનવામાં સમય લાગે, તો દુધિયાપણું એટલે કે અલ્કાઇલ ક્લોરાઇડ બનવામાં પણ સમય લાગશે. તો દુધિયાપણું આવશે પણ સમય લેશે. કેટલો? 5 થી 10 મિનિટ લાગશે. और 1 डिग्री अल्कोहल है ना, तो 1 डिग्री कार्बोकेटायन अस्थायी होय, बनसे नहीं, तो आमा प्रक्रिया न थाय. का तो तमे एवुं कही शको के प्रक्रिया न थाय, का तो एवुं कही शको के बहु वधारे समय लागशे, अर्धा कलाक करता पण, अने एमांय पाछुं गरम तो करवुं पड़े. तो दूधियापणुं आवशे पण आफ्टर 30 मिनिट्स, और गरम करवुं पड़े तो जईने. એટલે ટૂંકમાં લુકાસ પ્રક્રિયક સાંદ્ર HCl અને શુષ્ક ZnCl2 સાથે ક્રિયાશીલતા ક્રમ અલ્કોહોલનું શું થઈ ગયું? 3 ડિગ્રી, 2 ડિગ્રી અને 1 ડિગ્રી. તો બતાવો તો એમાંથી સૌથી ઝડપી પ્રક્રિયા કોણ કરશે? અરે બોલો, બોમ્બે, એટલે કે 3 ડિગ્રી આલ્કોહોલ. ક્લિયર હે બધાને? ચલિए આગળ વધીએ. IUPAC નામ પૂછાયેલું છે, ठीक है. अब बच्चा इसको इजी मान के ठीक है IUPAC तो कर लेंगे और फिर एग्जाम में वाट लग जाती है. क्यों? क्योंकि बंधारण वो सही से बना नहीं पाता और फिर छोटे छोटे क्वेश्चन में ही गड़बड़ होगी. इसलिए छोटे क्वेश्चन को छोड़ना नहीं. बोर्ड और गुजकेट में बिल्कुल बेसिक लेवल के क्वेश्चन आएंगे. समझ रहे हो आप बात को? जो आनु बंधारण हूं फरीथी दोरी दઉં છું. ફંક્શનલ ગ્રુપ કોણ છે અહીંયા? અરે આલ્કોહોલ નો ચેપ્ટર ચાલી રહ્યો છે, આલ્કોહોલ ની પ્રેક્ટિસ ચાલી રહી છે, તો ફંક્શનલ ગ્રુપ કોણ હોય? આલ્કોહોલ. और આલ્કોહોલ નામ સાંભળીને મજા આવે છે નહીં? બરોબર. ચલિए ભાઈ, જો ઇધર 1 2 3 4 5 6. તો 2 ઉપર મિથાઇલ છે ને 5 ઉપર મિથાઇલ છે, તો 2 અને 5 ઉપર શું લખાશે બેટા? ડાયમિથાઇલ. 2 5 ડાયમિથાઇલ થઈ ગયું. ટોટલ કાર્બન કેટલા છે? 6. તો 6 કાર્બન માટે શું લખાય? હેક્ઝેન. 1 ઉપર ઓલ છે ને 3 ઉપર ઓલ છે, તો શું લખાશે? હેક્ઝેન 1 3 ડાયોલ. કોઈ ઓપ્શન મેળ ખાય છે? કયું? અમદાવાદ. ઓકે. તો 2 5 ડાયમિથાઇલ હેક્ઝેન 1 3 ડાયોલ. આ બધા પ્રશ્નો સ્ટેટ બોર્ડ ગુજકેટમાં પૂછાયેલા છે. હવે ઈથરનો પ્રશ્ન છે. ઈથરનો પ્રશ્ન, ઈથરનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ, और બિલકુલ ઈઝી છે, કોઈ અઘરું નથી. જો મેં તમને SN1 અને SN2 બે પ્રકારની પ્રક્રિયા બતાવી છે. SN1 માં કાર્બોકેટાયન બને, SN2 માં કાર્બોકેટાયન નહીં બને. નાઉ હવે ઈથરની પ્રક્રિયા જ્યારે HX સાથે થાય, HX સાથે, તો બે પોસિબિલિટી થઈ શકે. કાં તો SN1 મેથડ વડે, પ્રક્રિયા થાય, કાં તો SN2 મેથડ વડે प्रक्रिया થાય. ठीक है. करेंगे कैसे रिएक्शन? देखो मैं ये प्रक्रियक लिख रहा हूं, ध्यान से देखना बच्चों. આ પ્રક્રિયક છે. ઓક્સન બિચારો બે લોન પેર લઈને બેઠો હોય છે. લોન પેર એટલે સમજો છો? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, હે ને? તો આના પાસે બે લોન પેર હોય. હવે HX સાથે પ્રક્રિયા, તો HX માં અહીંયા આપણે HI લઈ લીધું છે. एसिड છે भाई, तो શું घुमावे? H+. अब H+ के आवारा गलियों में घूमेगा क्या? नहीं, वो घूमेगा आवारा गलियों में किसकी तलाश में? इलेक्ट्रॉन की तलाश में. तो कहीं इसको इलेक्ट्रॉन दिखाई दे रहे हैं? यस. આ ઓક્સન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો આ H+ ત્યાં જઈને ચોંટી જાય. અરે ચોંટવા દો, ઠીક હે? તો આ પ્રોટોનેટેડ ઈથર બને બેટા. આ શું બને? प्रोटोनेटेड ईथर. ऑक्सीजन ऊपर कयो चार्ज आई जैसे? प्लस चार्ज. ये तो बड़ा भयंकर काम हो गया, प्रकृति के विरुद्ध का काम हो गया कि भाई ऑक्सीजन ની વિદ્યુત ઋણતા વધારે છે, વિદ્યુત ઋણતા વધારે છે ને એના ઉપર કયો ચાર્જ આવી ગયો? પ્લસ ચાર્જ. તો ઓક્સિજન ગભરા જાયેગા, અરે યાર મારી વિદ્યુત ઋણતા વધારે છે અને મારા ઉપર પ્લસ ચાર્જ છે, તો એ આજુબાજુ વાળા, આજુ અને બાજુ બંને બાજુથી ઇલેક્ટ્રોન શું કરશે? ખેંચશે. यानी के
અહીંના ઇલેક્ટ્રોન પણ ખેંચશે, આ ઇલેક્ટ્રોન પણ ખેંચશે પોતાની તરફ, और આ ઇલેક્ટ્રોન પણ ખેંચશે. તો મેઇન પ્રશ્ન એ જ છે કે આપણે કયો બંધ તોડવાનો, આ પહેલો બંધ તોડવાનો કે બીજો બંધ તોડવાનો, એ જ મેઇન મુદ્દો છે. તો તમને એક લોજિક હું સિમ્પલ સમજાવી રહ્યો છું કે જ્યારે પણ ઓક્સિજનના બંને બાજુના અલ્કાઇલ ગ્રુપમાં આવો કોઈ અલ્કાઇલ ગ્રુપ હોય જે 3 ડિગ્રી કે 3 ડિગ્રી જેવો સ્થાયી કાર્બોકેટાયન બનાવી શકે. અલ્કાઇલ ગ્રુપ જોઈ લો, આ બાજુ જોઈ લો ને આ બાજુ જોઈ લો. तो आ बाजू नो अल्काइल ग्रुप के आ बाजू, अगर मैं बॉन्ड देखो मैं तोड़ के देख रहा हूं, ठीक है, अगर ये बॉन्ड में ये यहां पर लेकर चला जाऊं એટલે કે આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર ખેંચાઈ જાય તો પ્લસ ચાર્જ કોના ઉપર આવી જશે બોલો? 3 ડિગ્રી કાર્બોકેટાયન બની જશે. અરે બોલો. और 3 ડિગ્રી કાર્બોકેટાયન કેવો કાર્બોકેટાયન હોય છે? આ તો સ્થાયી કાર્બોકેટાયન હોય છે. तो सामे શું બની જશે? આ બંને ઇલેક્ટ્રોન ऑक्सीजन ऊपर आई गया, देखो दारू बन गया. काम का यही होता है. इथेनॉल, इथेनॉल बनी गયું. और આ 3 ડિગ્રી કાર્બોકેટાયન બની ગયું. જ્યારે પણ કાર્બોકેટાયન બને પ્રક્રિયા કયા પ્રકારની? SN1. તો આવું ક્યારે કરવાનું? કાર્બોકેટાયન ક્યારે બનાવવાનું? જ્યારે 3 ડિગ્રી કાર્બોકેટાયન બનતો હોય તો બનાવવાનું, अथवा 3 ડિગ્રી જેવો સ્થાયી કાર્બોકેટાયન બનતો હોય તો જ કાર્બોકેટાયન બનાવીને પછી પ્રક્રિયા કરાવવાની છે. તો આપણે મેં જોઈ લીધું, આ બાજુ હું પ્લસ લઈ આવું તો અહીંયા 3 ડિગ્રી કાર્બોકેટાયન બને છે, એટલે મેં આ બંને ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચી લીધા તો અહીંયા કાર્બોકેટાયન બની ગયું. और એના ઉપર કોને અટેક કરાવી દો? બોલો ભાઈ, એના ઉપર કોને અટેક કરાવી દો? I માઇનસ ને. હવે ઘણા બધાને દિમાગમાં પ્રશ્ન આવતો હશે, શું કે સર જો કાર્બોકેટાયન 3 ડિગ્રી ન બન્યો હોત તો પછી શું જોવાનું? જો 3 ડિગ્રી કે 3 ડિગ્રી જેવો સ્થાયી કાર્બોકેટાયન ન બનતો હોય, આ બાજુ બોન્ડ તોડીને જોઈ લો 3 ડિગ્રી, આ બાજુ બોન્ડ તોડીને જોઈ લો 1 ડિગ્રી, કાર્બોકેટાયન સ્થાયી ન બનતો હોય, અહીંયા તો બની રહ્યો છે, પણ કોઈ એવો મોલિક્યુલ આપી દે જેમાં કાર્બોકેટાયન સ્થાયી ન બનતો હોય તો કાર્બોકેટાયન નહીં બનાવવાનું. તો પછી કયા અલ્કાઇલ ગ્રુપ ઉપર જોડવાનું? એવા અલ્કાઇલ ગ્રુપ ઉપર જોડવાનું જેમાં ગીચતા ઓછી હોય, એટલે કે એ મેકેનિઝમ થશે SN2. ચલો હું તમને એક એક્ઝામ્પલ આપું છું. આ પતી ગયું છે. આનો જવાબ આવી જાય છે. કયો આવશે જવાબ? અરે બોલો, આનો જવાબ બોમ્બે આવી જાય છે. આ તો પતી ગયું. ચલો હવે આપણે આવો જ એક એક્ઝામ્પલ કરી લઈએ. જો માન લો કે આપણા પાસે આવું મોલિક્યુલ છે, જો અગેન ઈથર છે નહીં. હવે એનું આપણે HI સાથે પ્રક્રિયા, તો અગેન HI એસિડ હે તો H+ घुमावे, ऑक्सीजन પાસે અબંધકારક इलेक्ट्रॉन युग्म तो H+ स्वीकारे, ठीक है. तो भैया ये बन जाएगा ऐसा कुछ OH CH2 CH3. ऑक्सीजन ऊपर बेटा कयो चार्ज आवे? पॉजिटिव चार्ज. હવે पॉजिटिव चार्ज आवे तो ऑक्सीजन हड़बड़ा जाएगा, इलेक्ट्रॉन खींचेगा, એની વિદ્યુત ઋણતા વધારે હોય. અહીંથી ખેંચે, આ બાજુથી ખેંચે ને ત્યાં આ બોન્ડ તોડી દો તો ત્યાં કયો ચાર્જ આવશે? પ્લસ. કયો ડિગ્રી કાર્બોકેટાયન બને? 2 ડિગ્રી કાર્બોકેટાયન બને. और અહીંથી ઇલેક્ટ્રોન ખેંચી નાખો તો અહીંયા કઈ બાજુ આવે? અહીંયા શું આવે? પ્લસ ચાર્જ આવે. કયા ડિગ્રીનો કાર્બોકેટાયન? આવી કન્ડિશનમાં જ્યાં 3 ડિગ્રી કે 3 ડિગ્રી જેવો કાર્બોકેટાયન ન બનતો હોય તો કાર્બોકેટાયન બનાવવાનો જ નહીં. કેમ કે આ બોન્ડ તોડું તો 2 ડિગ્રી બને છે, આ બોન્ડ તોડું તો 1 ડિગ્રી બને છે. તો શું કરીએ સર? કાર્બોકેટાયન નહીં બનાવવાનું. તો હવે શું કરવાનું સાહેબ? હવે એવું કરવાનું બેટા કે I- નો હુમલો કરાવવાનો SN2 મેથડ પ્રમાણે. और SN2 માં કેમ કે ઓક્સિજન તો ઇલેક્ટ્રોન ખેંચી રહ્યો છે તો આ કાર્બન ઉપર આંશિક પ્લસ ને આ કાર્બન ઉપર આંશિક પ્લસ, પણ બોન્ડ તૂટશે નહીં, તરત નહીં તૂટે, કેમ કે કાર્બોકેટાયન 2 ડિગ્રી, આ બાજુ 1 ડિગ્રી. તો હવે I- શું વિચારશે? અરે અહીંયા તો કાર્બોકેટાયન બનતો નથી, તો હું એક કામ કરું, જે ઓછી ગીચતા વાળો હોય ને, કેમ કે મેથડ કઈ હવે આવશે, ઠીક હે,
તો જે ઓછી ગીચતા હોય એના ઉપર I- નો હુમલો કરાવવાનો. બોલો ઓછી ગીચતા કઈ બાજુ? આઇસોપ્રોપાઇલ બાજુ કે ઇથાઇલ બાજુ? તો આ I- અહીંયા હુમલો કરશે. તો આ બંને ઇલેક્ટ્રોન હવે શિફ્ટ થઈને ઓક્સિજન ઉપર. તો બોલો શું બનશે? CH3 CH CH3 OH प्लस CH2 CH3 और અહીંયા કોણ જોડાઈ જશે? આયોડીન. સો બેઝિકલી ઈથરની પ્રક્રિયા જ્યારે HX સાથે થાય તો ફર્સ્ટ સ્ટેપ તો કોમન હે, પ્રોટોનેશન. પ્રોટોનેશન કરાઈને પછી બંને બાજુના અલ્કાઇલ ગ્રુપ જોડી લો. જો 3 ડિગ્રી કે 3 ડિગ્રી જેવો સ્થાયી કાર્બોકેટાયન બનતો હોય, 3 ડિગ્રી જેવા સ્થાયીનો મતલબ શું છે? मान लो કે એવો બનતો હોય બેન્જાઇલ, સસ્પંદનના કારણે સ્થાયી છે. मान लो કે એવો બનતો હોય એલાઇલ. ઠીક है, हालांकि આ સ્ટેટ બોર્ડમાં તો નહીં પૂછાય, પણ તમે એટલું યાદ રાખો કે આવા કાર્બોકેટાયન બનતા હોય તો આ સ્થાયી કાર્બોકેટાયન હોય છે. આ બધા કાર્બોકેટાયન કેવા હોય? તો કાર્બોકેટાયન બનાવવાનો और એના ઉપર કોનો હુમલો કરાવવાનો? I-. બાકી ન બનતો હોય સ્થાયી 2 ડિગ્રી કે 1 ડિગ્રી બનતો હોય તો પછી કાર્બોકેટાયન બનાવવાનો જ નહીં. તો પછી I- નો હુમલો ક્યાં કરવાનો? એવા અલ્કાઇલ ગ્રુપ પર જેને ઉપર ગીચતા કેવી હોય? ઓછી. ઠીક है, ચાલીએ ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવી જાઓ. કયો સંયોજન રિડક્શન દ્વારા પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલ આપે? અહીંયા શું આવશે ભાઈ? अल्कोहल. चैप्टर अल्कोहल चल रहा है ना, तो रिडक्शन द्वारा प्रकाश क्रियाशील अल्कोहल आपे, है ने? तो ब्यूटेनॉल. ब्यूटेनॉल खबर है तमने? आ ब्यूटेनॉल होय छे. तो आनु रिडक्शन कराओ, ऑक्सीडेशन नहीं रिडक्शन कराओ. तो रिडक्शन में 1 डिग्री अल्डिहाइड ग्रुप जो होय ए कयामां फेरवाई जाय? अरे बोलो, अल्कोहोल में. रिडक्शन में શું હોય? CHO ગ્રુપ કયામાં ફેરવાય? CH2OH માં. તો અહીંયા તો કોઈ કિરાલ કાર્બન જનરેટ થતો નથી. બ્યુટેનોઇક એસિડ હોય, બ્યુટેનોઇક એસિડ આયર્યુ ભાઈ બ્યુટેનોઇક એસિડ. આ બ્યુટેનોઇક એસિડ છે. આનું રિડક્શન કરાવો. તો આના રિડક્શન કરાવવાથી પણ COH ગ્રુપને ફેરવી નાખો કયામાં? બોલો 1 ડિગ્રી અલ્કોહોલમાં. આનું એ રિડક્શન 1 ડિગ્રી અલ્કોહોલ. અહીંયા કિરાલ કાર્બન જનરેટ ના થાય. બ્યુટેનોન જો, બ્યુટેનોન કીટોન છે ને ભાઈ, તો ક્યુટોન નહીં કીટોન. ચાલીએ ભાઈ આનું રિડક્શન કરાવીએ. રિડક્શન એટલે અહીંયા હાઇડ્રોજન और અહીંયા હાઇડ્રોજન. ઉડી બાબા, જો કોઈ કિરાલ કાર્બન જનરેટ થઈ ગયો? થઈ ગયો. શું થઈ ગયો? કિરાલ કાર્બન. બધાઈ હો, કિરાલ કાર્બન હુआ है. और જ્યારે કિરાલ કાર્બન આવે તો સંયોજન પ્રકાશ ક્રિયાશીલ, यानी અહીંયા બે સમઘટક પોસિબલ છે. એક કયો? ડેક્સ્ટ્રો और બીજો કયો? લીવો. તો આનો જવાબ કયો સેટ થાય છે બેટા? ચેન્નઈ. ઓકે, ક્લિયર है બધાને? चलिए भाई नेक्स्ट टॉपिक, नेक्स्ट क्वेश्चन જોઈ લો. પેરા નાઇટ્રોફિનોલ નું ઉત્કલન બિંદુ ઓર્થો નાઇટ્રોફિનોલ કરતા વધારે છે. હવે પહેલા તો વસ્તુ એ આવે છે કે આ પેરા નાઇટ્રોફિનોલ ઓર્થો નાઇટ્રોફિનોલ બને ક્યાં છે? अरे फिनॉल साथे बनसे भाई. चैप्टर कौन सा चल रहा है? अल्कोहल फिनॉल. आनी प्रक्रिया मंद HNO3 સાથે. આ કેટલો અગત્યનો પ્રશ્ન છે, તમે સમજો એની ઇમ્પોર્ટન્સ. જ્યારે હું મંદ HNO3 સાથે કરાવું શું પ્રક્રિયા? કોની? ફિનોલની ભાઈ. તો આ બને છે એક ઓર્થોનાઇટ્રોફિનોલ, કેમ કે અહીંથી ઇલેક્ટ્રોફાઇલ ઇલેક્ટ્રોન અનુરાગી જનરેટ થાય છે NO2+. આ જોડાશે કાં તો ઓર્થો ઉપર કાં તો પેરા ઉપર. તો કાં તો ઓર્થોનાઇટ્રોફિનોલ બનશે કાં તો આ પેરાનાઇટ્રોફિનોલ બને. આ પેરાનાઇટ્રોફિનોલ બને. ઓકે, હવે અહીંયા લખેલું છે પેરાનાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ ઓર્થોનાઇટ્રોફિનોલ કરતા વધારે. યસ ભૈયા, તું બિલકુલ સહી બોલ રહા હે. પહેલો સ્ટેટમેન્ટ બેટા સાચો છે. કેમ સાચો છે? એનું કારણ છે. એનું કારણ શું છે કે આ જે ઓર્થોનાઇટ્રોફિનોલ હોય છે ને બેટા,
એ ઓર્થોનાઇટ્રોફિનોલના અંદર આનું બંધારણ કંઈક આવું છે, ઓર્થોનાઇટ્રોફિનોલ. તો આ ઓર્થોનાઇટ્રોફિનોલમાં ઓક્સિજન ઉપર માઇનસ, H ઉપર પ્લસ, નાઇટ્રોજન ઓક્સિજનમાં નાઇટ્રોજન ઉપર પ્લસ, ઓક્સિજન ઉપર માઇનસ. ઓક્સિજનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતા વધારે હોય. તો હવે શું થશે? કયો બોન્ડ બનશે? હાઇડ્રોજન બોન્ડ. આ હાઇડ્રોજન અને આ ઓક્સિજન વચ્ચે હાઇડ્રોજન બંધ બને. और આ જે હાઇડ્રોજન બંધ હોય છે એને શું કહેવામાં આવે છે? આંતઃઆણવીય. આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ એટલે કે ઇન્ટ્રા મોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડ. તો ઇન્ટ્રા હાઇડ્રોજન ક્યાં બને છે? ऑर्थो नाइट्रोफिनॉल में ऑर्थो इंट्रा कोने कहवाय? जैसे ही मैं खुद के साथ ही बॉन्ड बना लूं, एक मॉलिक्यूल है ये पोतानी अंदर ज हाइड्रोजन बंध बनावे एने शुं कहेवाय? इंट्रा, आंतः. ठीक है. आनी जग्या जो पेरानाइट्रोफिनॉल होत तो पेरानाइट्रोफिनॉल નું બંધારણ કંઈક આવું છે. જો ધ્યાનથી આ પેરાનાઇટ્રોફિનોલ. ઓકે, આવું જ હજી એક મોલિક્યુલ છે પેરાનાઇટ્રોફિનોલ નો. હજી એક મોલિક્યુલ આવો જ લઈ લઈએ. આ લઈ લઈએ, ચેક કરી લો ભાઈ. તો પેરાનાઇટ્રોફિનોલ અગેન અહીંયા પણ એવું જ થશે. નાઇટ્રોજન ઉપર પ્લસ, ઓક્સિજન ઉપર માઇનસ, ઓક્સિજન ઉપર માઇનસ, હાઇડ્રોજન ઉપર પ્લસ. તો હવે શું થશે બેટા? અહીંયા બોન્ડ બનશે. તો એક મોલિક્યુલ બીજા મોલિક્યુલ સાથે હાઇડ્રોજન બંધ બનાવે તો એને શું કહેવાય? આંતર આણવીય હાઇડ્રોજન બંધ. યાની અહીંયા હાઇડ્રોજન બંધ બનશે એ કયો? આંતર આણવીય. ઓર ઇન્ટ્રા અને ઇન્ટરમાં આંતર આણવીય H બંધ, આંતઃ આણવીય H બંધ કરતા બોલો કેવો હોય છે? આ કેવું હોય છે? અરે બોલો ભાઈ, પ્રબળ. આ પ્રબળ હોય. કોણ? આંતરાણવીય H બંધ. જે ક્યાં બને છે? પેરાનાઇટ્રોફિનોલમાં. ઓર્થોનાઇટ્રોફિનોલમાં કયું બને છે? આંતઃ. જે કેવું હોય છે? આ કેવું હોય છે ભાઈ? અરે બોલો, નિર્બળ. તો સીધી વાત છે, જ્યાં હાઇડ્રોજન બોન્ડ પ્રબળ ત્યાં ઉત્કલન બિંદુ પણ વધારે. તો પેરાનાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ ઓર્થોનાઇટ્રોફિનોલ કરતા વધારે. સાચું ખોટું? સાચું. પેરાનાઇટ્રોફિનોલમાં આંતઃ આણવી બંધ. અલ્યા ખોટું બોલે છે ભાઈ. પેરાનાઇટ્રોફિનોલમાં આંતઃ છે જ્યારે ઓર્થોનાઇટ્રોફિનોલમાં આંતર છે. ખોટું ભાઈ, ઊંધું છે. પેરાનાઇટ્રોમાં કેવું છે और ઓર્થોવાળામાં કેવું છે? બોલો તો કયો જવાબ આવશે? પહેલું સાચું, બીજું ખોટું. અરે બોલો ભાઈ, બોમ્બે. ખબર પડી રહી છે ને? ઓર અહીં ચોપડીમાં એક ખાસ સ્ટેટમેન્ટ આપેલો છે, એના ઉપર પણ પ્રશ્ન પૂછાઈ શકે કે જે ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલનું મિશ્રણ બને ને એને આપણે છૂટા પાડી શકાય વિભાગીય નિસ્યંદન દ્વારા. આવું લખેલું હશે, કેમ કે ઉત્કલન બિંદુનો તફાવત હોય. જો ફિનોલની પ્રક્રિયા મંદ HNO3 સાથે કરાઈ તો બન્યા તો બંને, ઓર્થોએ બન્યું અને પેરાએ બન્યું, પણ પેરાવાળાનું ઉત્કલન બિંદુ વધારે, ઓર્થોવાળાનું ઉત્કલન બિંદુ ઓછું. હવે હું એમને લિક્વિડને બોઇલ કરું, એમને ગરમ કરું તો પહેલા બાષ્પ કોની બનશે? પહેલા બાષ્પ કોની બને? જેનું ઉત્કલન બિંદુ કેવું હોય? ઓછું. ઉત્કલન બિંદુ ઓછું કોનું? તો આ અલગ પડી હશે અને પેરાવાળું અલગ પડી હશે. એટલે નિસ્યંદન દ્વારા એમને વરાળ નિસ્યંદન લખેલું છે, લગભગ સ્ટીમ ડિસ્ટિલેશન લખેલું છે, બરોબર હે? તો વરાળ નિસ્યંદન દ્વારા એમને છૂટા પાડી શકાય છે. આ ખાસ તૈયાર કરજો. चले भाई आगे आ जाओ. अभी थोड़ी देर पहले मैंने रिएक्शन कराई ईथर की प्रक्रिया HX के साथ, ईथर ની પ્રક્રિયા HX સાથે. તો હવે આ
જુઓ અમુક પ્રશ્નો એવા હોય ને જે સ્ટેટ બોર્ડ અને ગુજકેટ વાળાએ પૂછ્યા વગર રહે જ નહીં. એક કોમન એમ આવી ગયું, એક સિગ્મા પાઈ બંધ આવી ગયું, ઠીક છે, SN1 SN2 આવી જ ગયું, પોલીહેલોજનમાંથી પાક્કું જ છે કે આવવાનું જ છે. ઓર આવી જ રીતે એક ઈથરનો પ્રશ્ન HX સાથે, ઈથરનો પ્રશ્ન HX સાથે, એ પણ પૂછ્યા વગર રહે જ નહીં. જો અગેન C6H5 આપેલું છે બેટા, એનો મતલબ સમજો છો તમે? O और CH2 CH3. અગેન ઓપ્શન ઉપર લોન પેર, આનું નામ શું છે? ફેનિટોલ. આને ફેનિટોલ કહેવાય. હવે કોના સાથે પ્રક્રિયા? HI. HI એસિડ છે, શું ઘુમાવે? H प्लस. H प्लस भटकेगा किसकी राह में, किसकी तलाश में? इलेक्ट्रॉन की तलाश में. इलेक्ट्रॉन कहां मिलेंगे? ऑक्सीजन के पास जाके चिपक जाएगा, अरे बॉन्ड बना लेगा मतलब, ठीक है. तो ऑक्सीजन, हाइड्रोजन, CH2 CH3 और અહીંયા કયો ચાર્જ? પ્લસ ચાર્જ. હવે કયો બોન્ડ તોડવાનો? બોન્ડને નામ આપી દઉં, આ ફર્સ્ટ બોન્ડ और આ સેકન્ડ બોન્ડ. કયો બોન્ડ તોડવાનો? પહેલો તોડવાનો કે બીજો તોડવાનો? કહો મને, બોલો भैया, मामला ऐसा है. अरे भाई તમે એક વાત સમજી લો, જ્યારે પણ ઓક્સિજન સીધો બેન્ઝીન સાથે જોડાયેલો હોય ને, એ બોન્ડ ક્યારેય નહીં તોડવાનો. अरे भयंकर मजबूत बॉन्ड होता है. कैसे मजबूत होता है? ड्यू टू रेजोनेंस, ड्यू टू सस्पेंदन. सस्पेंदन कहां है भैया? ये रहा, देख. ए बालक, नादान बालक, देख. आ C2H5 है, आ ऑक्सीजन नो लोन पेयर, तो लोन पेयर सिग्मा पाई, लोन पेयर અહીંયા આવે, પાઈ બોન્ડ અહીંયા આવે, તો એનું સસ્પેન્દન બંધારણ બને. તો એનું સસ્પેન્દન બંધારણ બને તો એમાં અહીંયા માઇનસ ચાર્જ, અહીંયા ડબલ બોન્ડ O C2H5 और અહીંયા કયો ચાર્જ? પ્લસ. તો આ સસ્પેન્દનના લીધે કાર્બન ઓક્સિજન વચ્ચે શું આવી ગયો? ડબલ બોન્ડ. એની બંધનો ક્રમાંક જે સિંગલ બોન્ડ હતો એ કયામાં ફેરવાઈ ગયો? ડબલ બોન્ડમાં. और डबल सिंगल बॉन्ड डबल बॉन्ड में फेरवाय छे, तो बॉन्ड नी प्रबलता, तो ए बॉन्ड क्यारे टूटशे नहीं. ठीक है भैया. तो ये बॉन्ड आप कौन सा वाला तोड़ोगे मुझे बता दो तो यहां पर, पहलो के बीजो? बोलो. आ फरीथी हूं बनाई दઉં છું. O H CH2 CH3 અહીંયા કયો ચાર્જ? પ્લસ. આ બોન્ડ નહીં તોડવાનો ભાઈ, ડબલ બોન્ડ છે, ડ્યુ ટુ રેઝોનેન્સ, ડ્યુ ટુ સસ્પેન્દન. તો કયો બોન્ડ તોડવાનો? આ બોન્ડ તોડી નાખો. આ બોન્ડ તૂટી હશે તો સામે શું બની હશે? બોલો. OH ફિનોલ. તો સર પ્રક્રિયા કઈ? SN1 કે SN2? SN2. કાર્બોકેટાયન બનશે જ નહીં. તો I માઇનસ, કેમ કે અહીંયા કયો ચાર્જ હશે? પ્લસ. કેમ પ્લસ ચાર્જ? ऑक्सीजन खेचे न इलेक्ट्रॉन, प्रोटोनेशन थया पछी ऑक्सीजन इलेक्ट्रॉन खींचसे. मैं फिर से बता देता हूं, देखो भैया मामला आपका ऐसा कुछ है. इधर ध्यान दो, इधर ध्यान दो भाई, बात कुछ ऐसी है जो ना समझे तो खेल हो जाएगा. चेक करो. फरी हूं बताई दઉં છું. જો આ O C2H5 પ્રક્રિયા કોના સાથે? HI સાથે. શું ગુમાવે? H પ્લસ. ઓક્સિજન ઉપર અટેક કરે, ઓક્સિજન ઉપર અટેક કરે તો બોલો શું બનશે? O ઉપર કયો ચાર્જ? પ્લસ. હવે હું એવું કહી રહ્યો છું કે આ બોન્ડ નહીં તોડવાનો ભાઈ. इस बॉन्ड को तोड़ने की जिसने हिम्मत कर ली उसका घर परिवार टूट जाएगा, उसके मार्क्स टूट जाएंगे, क्योंकि ये रेजोनेंस के कारण से स्टेबल है भाई. आ जो ने लोन पेर અહીંયા આવે ને સસ્પેન્શન માં ભાગીદારી કરે તો અહીંયા ખરેખરમાં શું આવે છે? એ બોન્ડ નહીં તોડવાનો. તો સર હવે I માઇનસ કાર્બોકેટાયન બનાવવાનું કે નહીં બનાવવાનું? નહીં બનાવવાનું. કેમ? કેમ કે જો તમે આ બાજુ કાર્બોકેટાયન બનાવશો તો કયા ડિગ્રી? ભાઈ ઓક્સિજન તો ઇલેક્ટ્રોન ખેંચી રહ્યો છે,
તો અહીંયા પ્લસ છે જ, ઓક્સિજન ઇલેક્ટ્રોન ખેંચે છે. और અહીંયા જો આ બોન્ડ તોડીને કાર્બોકેટાયન બનાવી દીધું તો કયા ડિગ્રીનો બન્યો? એ નહીં બને, 1 ડિગ્રી સ્ટેબલ ના હોય. તો I માઇનસ નો હુમલો અહીંયા થશે. કયો અટેક કહેવાશે? SN2. तो પછી આ बॉन्ड शिफ्ट થઈને ક્યાં? ऑक्सीजन ऊपर. तो फिर आपका मामला सेट हो जाएगा. आपका मामला मीन्स इसका मामला, ठीक है, और आपके मार्क्स का मामला. बोलो क्या बनेगा? फिनॉल वत्ता CH3 CH2 I. समझाए છે ભાઈ? કયો જવાબ આવશે? अरे बोलो तो. दिल्ली जवाब आवશે. समझाए છે भाई? तो कुछ क्वेश्चन ऐसे हैं जो स्टेट बोर्ड गुजकेट में अच्छे लेवल के भी होते हैं, उसमें ये क्वेश्चन है. और ये क्वेश्चन नीट जेडबलई का भी फेवरेट है. नीट जेडबलई માટે आईएमपी क्वेश्चन છે. एसिडिक प्रबलता आईएमपी क्वेश्चन है भाई. देखो, अल्कोहल नो OH कहो के फिनोल नो OH कहो, OH ग्रुप एसिडिक છે. કેમ? આમાં રહેલા ઇલેક્ટ્રોન ઓક્સિજન ખેંચે. કેમ ખેંચે? કેમ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા. તો આ H ગુમાવે, આ H ગુમાવે એટલા માટે શું? આ H પ્લસ ગુમાવે. ભાઈ ઓક્સિજન ઇલેક્ટ્रॉन ખેંચી ले तो आना ऊपर माइनस, आना ऊपर प्लस, ठीक है. अब अगर यहां पर अल्कोहल है तो ये हो जाएगा ROH. तो ROH पण एसिडिक. ROH ऑक्सीजन खेचे इलेक्ट्रॉन, RO माइनस एसिडिक. और फिनोल पण एसिडिक. केम फिनोल केम एसिडिक भाई? केम के एमा पण OH बॉन्ड छे. तो OH मांथी H प्लस छूटो करे तो फिनोक्साइड. तो आ पण एसिडिक नहीं. હવે હું અહીંયા એવો કોઈ ગ્રુપ જોડ દઉં. હવે અહીંયા હું કોઈ એવો ગ્રુપ જોડ દઉં. मान लो કે અહીંયા હું જોડ દઉં NO2 ગ્રુપ. NO2 ગ્રુપ. હવે NO2 ગ્રુપનો પ્રભાવ શું હોય? એનો પ્રભાવ હોય -I અને -M. खींच लेता है क्या? इलेक्ट्रॉन. भयंकर खींच लेता है भाई क्या? इलेक्ट्रॉन. तो ऑक्सीजन तो તમે સમજો, ऑक्सीजन तो इलेक्ट्रॉन ખેંચી જ લે છે. ऑक्सीजन तो ખેંચે જ છે. और બદલામાં સપોર્ટ કોણ કરે છે અહીંયા? NO2 કે લાય ઇલેક્ટ્રોન લાય, ખેંચી જ લઈએ આજ તો. શું? ઇલેક્ટ્રોન. તો બોલો, જ્યારે ઇલેક્ટ્રોન ખેંચાશે તો આ H પ્લસ ઝડપથી મુક્ત, અને જે ઝડપથી H પ્લસ મુક્ત કરે એની એસિડિક પ્રબળતા વધારે. પણ આની જગ્યા ઉપર જો હું મિથાઇલ સમૂહ જોડી દઉં તો OH માં ઓક્સિજન થી ઇલેક્ટ્રોન ખેંચાઈ રહ્યા છે, પણ CH3 નો પ્રભાવ શું? ઇલેક્ટ્રોન ખેંચે નહીં, ઇલેક્ટ્રોન આપે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. તો આ ઓક્સિજનની જે અહીંયાથી તો ઇલેક્ટ્રોન ખેંચાય છે એટલે આના ઉપર આંશિક પ્લસ और એના ઉપર આંશિક ઋણ છે જ. H પ્લસ તો ગુમાવશે, પણ CH3 શું કરી રહ્યો છે? આ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપી રહ્યો છે. તો આ ઓક્સિજનની ઇલેક્ટ્રોન માટે નિર્ભરતા પેલા હાઇડ્રોજન ઉપર કેવી થઈ જશે? ઓછી. તો H પ્લસ ગુમાવવાની શક્તિ ઓછી થઈ જાય. એની H પ્લસ ગુમાવે ખરો, પણ ઓછી પ્રબળતાથી ગુમાવે, ધીમે ગુમાવા. તો બતાવો તો સૌથી વધારે એસિડિક કોણ હશે? બોલો. જ્યાં નાઇટ્રો ગ્રુપ જોડાયેલો હોય. પછી કોણ હશે? ફિનોલ. ન તો ઇલેક્ટ્રોન ખેંચવા વાળો કોઈ ગ્રુપ છે, ન કોઈ ઇલેક્ટ્રોન આપવા વાળો ગ્રુપ છે. પછી કોણ આવશે? થર્ડ. તો 2 1 3. બોલો કયો જવાબ આવશે? બોમ્બે. ઓકે. તો આમ તમારા બોર્ડ અને ગુજકેટમાં અગત્યના 10 પ્રશ્નો આજે પૂરા થયા. તો ઉમ્મીદ કરું છું કે આજના જે પ્રશ્નો મેં આપે કરાયા છે આપને ગમ્યા હશે અને આપનું કન્સેપ્ટ ક્લિયર પણ થયો હશે. ચોક્કસ સ્વરૂપથી
100% આ પ્રશ્નો કદાચ નહીં પૂછાય પણ એનાથી લાગતા વળગતા પ્રશ્નો, આ ટોપિકથી રિલેટેડ પ્રશ્નો ચોક્કસ પૂછાઈ શકે. તો આપ ઘરે રહીને પ્રયાસ કરો અને આ જ રીતના વિડીયો હું આપના માટે બનાવતો રહીશ. ઓકે, થેન્ક યુ વેરી મચ. હા, જો આપને સહેજ ગમ્યું હોય તો વિડીયો આપના મિત્રોથી શેર ચોક્કસથી કરવો. ધન્યવાદ.